જો મિત્રો આપણી જે ચર્ચા હતી આલેખ કઈ થાય એને કહો ભાઈ બસ તો એ 0 થાય પણ અનંત 0 થાય પણ હવે તમે એમ કહો કે ટાવ આપે કેટલું થાય ટાવે કેટલું થાય એટલે t હોય ત્યારે કેટલું થાય 3t/2 હોય ત્યારે કેટલું થાય બરાબર ને ત્યારે એની વેલ્યુ કેટલી થાય મેળવવી તો કેમ મેળવી શકાય તો કાઈ નહીં એની માટે એક સૂત્ર તારવણી છે પણ તમારે અહીં આપેલી નથી તમે હું શીખવાડું કે કહું સૂત્ર સીધું યાદ રાખવાનું છે n/n0 = 1/2 n ઘાત ચીકા લેવાનું ખાવ કે છે કરો ને એમ ખાઈ લેવાનું n ના છેદમાં n0 બરાબર 1/2 છે ની n બરાબર છે હવે જાણો n ની કિંમત 0 1 2 3 એ મૂકી દેવાની કેટલી મૂકી દેવાની 0 1 2 3 4 એ મૂકી દેવાની 0 એટલે સીધું અહીંયા સમય 0 સમય 1 મૂકો એટલે સીધું હાફ 2 મૂકો એટલે સીધો t 3 મૂકો એટલે સીધો 3t/2 4 મૂકો એટલે સીધો 2t 5 મૂકો એટલે 5t/2 6 મૂકો એટલે 6t/2 એટલે 3t હવે પડી ગઈ તો જો અહીંયા મૂકો તમે સીધા 0 m એટલે n કેટલી આવશે n0 1/2 0 ઘાત એટલે 0 સમય કેટલો આવે n0 આવે આગળ છે n બરાબર n0 1/2 ની 1 ઘાત એટલે હું આવશે n0 બાય તો અહીં આવે ને n0 બાય 2 અહીંયા રેડી હવે બગડ્યા બે મૂકો n0 બાય 4 એટલે ક્યાં આવશે અહીંયા આવશે ને અડધું છે હજી મૂકો હજી અડધું થાય તો n0 બાય 8 હજી મૂકો હજી અડધું થાય તો n0 બાય 16 n0 બાય 6 નું હજી અડધું કરો n0 બાય 32 એટલે સંખ્યા સીધી અડધી અડધી થાય પણ સીધી એમ અડધી નો થાય તો કેમ થાય જો પહેલા જે સમયનો ગાળો હોય ત્યારે કેટલો ક્ષય થાય n0 બાય 2 હજી એની કરતા સમય તમે લ્યો ને એટલો જ તે પાછો આટલો જ જો ને t/2 છો જો તો કોઈ સંખ્યા શું થાય n0 બાય એની કરતા અડધી એટલે n0 બાય 2 ની કેટલી થાય n0 બાય 4 હજી તમે t/2 સમયગાળો એડ કરો એટલે વિશેષ સમયગાળો તમે એટલો જો t/2 જો તો શું થાય પાછું n0 બાય 8 n0 બાય અહીંયા તમારે કેટલું આવ્યું છે 2 પછી n0 બાય 4 પછી n0 બાય 8 પછી n0 બાય 16 પછી n0 બાય 32 બરાબર કે નહીં તમને પડે શું કહું એમ તો સંખ્યા શું થતી તમે જુઓ સીધી અર્ધ અમારી સીધો તમે સમયનો ગાળો વધારો ને સીધી રીતે 0 થતી એમ કહેવાય કે નહીં જો પેલો તમે અડધો સમયનો ગાળો લ્યો ત્યારે કેટલી થઈ સીધી અડધી પછી તમે પાછો અડધો નાખો એટલે આખો સમયગાળો છો કે નહીં તો આપણે જનરલી શું થવું જોઈએ બધી પૂરી થઈ જવી જોઈએ પણ એ થાય તો પાછી એની શું થાય અડધી પાછી એની અડધી પાછી એની અડધી એટલે અડધો અડધો તમે જેમ જેમ સમયનો ગાળો અડધાયું કરતા જાઓ એટલે શું થતું જાય સમયની સંખ્યામાં અડધું થાય ખાલી સીધું 0 થતું નથી એવું તમને સમજાય છે એવું કે નહીં ન સમજાતું હોય તો ખાલી ઉછા કરો તો હવે કિંમત આપણે લખી નાખીએ ધારો કે તમારે t આપે અહીંયા થાય પછી અહીંયા આવ્યું પછી હજી અડધું એનું એટલે અહીંયા કંઈક આવશે ને હજી એનું અડધું એટલે કંઈક આવશે ને લીટો લખીએ આપણે n0 બાય 2 n0 બાય 4 n0 બાય 8 કેટલ આવે છે બેનો ઘર એટલે 8 જ આવવાનું છે પછી 2 ની 4 ઘાત એટલે 16 આવવાનું છે 2 ની 5 ઘાત એટલે 32 આવવાનું છે હજી તમે એની ઘાત મૂકો એટલે 32 64 પણ હજી 32 નું અડધું નહીં એટલે n0 બાય 32 ધારો કે અહીંયા હોય તો એનો વચ્ચેનો લીટો મારવાનો તમારે એટલે તમારે હાલે જો કીધું હેઠ આવે ટાક નારા પણ 0 થાય 0 તો આપણે બતાવીએ કે નહીં ને અનંત સમય ક્યાં બતાવવા જાવ આપણે વધારતા જાવ 60/2 70/2 80/2 90/2 એવું તો અનંત ક્યારે પહોંચશો તમે અને આપણે સંભાળીશું નહીં હાલે બરાબર છે અનંત સમય સંભાળી શકશું આપણે બાકી હાલે આ રીતે જો તમારી કિંમત યાદ રાખવાની બાકી નો આવડે તો આ રીતે કિંમત ખબર પડી જાય કે નહીં અડધી થાય પહેલા તો અડધા સમયે એટલે ઘણાને એવો વિચાર હોય આપણે જનરલી છે ને એવો હોય કે પછી આખો આવડતા થાય એટલે બધું ઉડી જવું જોઈએ 0 થઈ જવું હોય એવું હોય કે નહીં જનરલી તમને ખબર પડે કે નહીં હું કહું છું
ધારો કે તમારે ખાંડ ઘેરે જે છે ઈ 1 કિલો લાવ્યા હોય ને તમારે 15 દિવસે અડધો કિલો વપરાઈ જાય તો આખા મહિને કઈ વપરાઈ જવી જોઈએ? કિલો. અહીંયા એવું થતું ક્ષય કેવો થાય તમે જુઓ, અડધા આયુષ્ય હોય ને ત્યારે તમારે કેટલું થઈ જાય? અડધો થાય. પાછું આખું આયુષ્ય થાય તો પૂરો થતું નથી. જુઓ તમે, હજી એનું અડધું થાય, પછી પાછું એનું અડધું કરતું થાય. મારો તો નિયમ નથી આ તારેલો છે નિયમ. જો અહીંથી n બરાબર n0 e રેશ મારી લેમડા t ઉપર જાઉં છું. વાહ ભાઈ મજા આવી ગઈ કા? મેડમ ક્યુરી બેન એનું છે લે, આ નોબેલ પારિતોષિક વિજેતાનું સૂત્ર છે આ, એને જ તાર્યું. હવે આપણે ક્યારે અર્ધાયું કેમ મારે એમ કહું કે મારા વાળ ફૂલ છે એમાં અડધા થઈ ને અર્ધાયું કહેવાય ને, મારા અડધા વાળ વી ગયા એટલે વાળનું આયુષ કેટલું થઈ ગયું? અડધું. એમ સંખ્યા કુલ હોય એમાં કેટલી થઈ જાય? અડધી થાય. એને શું કહેવાય? અર્ધાયુષ્ય કહેવાય કે નહીં? હવે આપણે અર્ધાયુ એટલે કેટલું લઈશું કે આખું આયુ ટી હોય, અડધું તો શું થાય? ટા ભાગ થાય કે નહીં એની સંખ્યા ખાલી. એટલે હું ટી લઈ લઉં તો મારો ટા 1/2 ટી 1/2 લઈ લો, વાંધો કોઈને? મારે અર્ધાયુષ્ય મેળવવું છે. અર્ધાયુ કોને કહેવાય? મેં તમને કીધું કે રેડિયો એક્ટિવિટીની મૂળ સંખ્યાને કેટલી થઈ ગઈ? અડધી થઈ જાય. રેડી કે નહીં? તો હું અડધી થાય. સૂત્ર આપણે n બરાબર n0 e રેશ ટુ માઈનસ લેમ્બડા t છે. આમાં અડધું શું થાય? n0 અડધું થાય કે n અડધું થઈ જાય? આ તો વધે કેટલું? n વધે. એટલે n n0/2 થાય કે n0 છે n0/2 થાય? n જે છે n0/2 થાય કે n0 છે n0/2 થાય? હે? આ ખાલી by 2 થાય તો આ શું થાય? એવું થાય? n0 બરાબર 2n થાય. ના n0 ની e રેશ ટુ માઈનસ લેમ્બડા t બરાબર 2n થાય. સંખ્યા કેટલી થાય? મેં તમને શું કીધું? અડધી થાય. તો અડધી ડો એ કોણ થાય? n થાય કે n0 e થાય? અડધી n0 થાય ને. n0 આપણે પ્રારંભિક તો n કેટલી થાય? આ ડો એ મૂળ સંખ્યા છે આ તો મૂળ સંખ્યા અડધી થાય ને. પણ અવિભાજિત કેટલી થાય? અડધી થાય કે નહીં? તો આ કોને કરતા અડધી થાય? એમ મારો પ્રશ્ન છે. n જે છે એ તમારે શું મળે? છેલ્લે જવાબ e n0/2 નો મળે. આવડો જવાબ ઈ તો કેતો હતો. આ તો સમજણો કે n જે છે n0/2 થાય ને અડધો સમય થાય. એમ ડો આયા દેખાતો નથી. આ n જે n0/2 થાય કે અડધો થાય એટલે સમજતું હોય. આલેખમાં તો કીધું તમે જે હમણાં આ જો તમે n મૂકી નાખ્યા. તમે n0/2 નો છો જવાબ આલા અડધામાં t1 હાકે હું છો આ તો કામ પ્રશ્ન છે કાઈ હું ન સમજણો કેમ? n0 તો છે તે મૂળ હતી તે પેલા કેટલી હતી? ફૂલકો હતી તે એની જગ્યાએ ખાલી આપણે શું કરવાનું છે? e1 હાફ કરો એટલે આ જે સંખ્યા વધી તો n0/2 થઈ છે ને. હવે સમજણું કે નહીં? મૂળ સંખ્યા તમારી પાસે શું છે? n0 છે. તો મૂળ સંખ્યા અડધી થાય અને અડધાયું કહેવાય કે મારો પ્રશ્ન એમ છે. હા તો n છે n0/2 થાય કે n છે n છે એ તો આપણે છેલ્લે વધેલી સંખ્યા છે ને. આપણે મૂળ સંખ્યા અડધી કરવાની. વધેલી તો ઈ જ છે ને. વધારે અડધી કરવાની. n0 છે એ n0/2 નો થાય. હા n0/2 એટલે લખાય. એ તો કહું છું પણ n0/2 એટલે લખાય એમ તો. એ તો હું કારનો કહું છું પણ
આમ સૂત્ર છે આપણી પાસે કિંમત n એટલે શું થાય n 0/2 લખાય કે નહીં આમ કાનો લાલચ મને કહું છું અહીંયા જો દેખાતું નથી અહીંયા n 0/2 આમ જુઓ t1 હાફ સમયે તો અહીં n 0/2 આવે કે નહીં બરાબર n 0 e raised to minus lambda t1 હાફ થઈ જાય કે નહીં કજીનું સમજણું ભાઈ હેલા થયું છે ભાઈ આના ઉપરથી e raised to minus lambda t/2 છે એના જવાબ 1/2 આવશે ને હા તો એ તો સેટ કરજો ને 1/2 e નહીં આખા તો e raised to છે એના આખા e raised to નહીં એટલે એને 1/2 આવશે n 0 ઉડી જાય ને હા ઉડી એટલે 1/2 બરાબર શું આવ્યો e raised to minus lambda t1 હાફ આવ્યું ને હા હવે માઈનસ છે ને અહીંયા પ્લસ છે મારે બેઝ પ્રમાણ કરી નાખો તો આ કેવું થઈ જાય એક કામ કરવાનું 1/2 છે એના બરાબર આને આમ કરાય કે નહીં 1 upon e raised to lambda t1 હાફ લખાય ને એટલે e raised to lambda t1 બરાબર સમજાણું બધું હા અને આમ જાવ તો નામ આવે બરાબર તો e raised to lambda t1 હાફ બરાબર 2 થાય આમાં કોઈ વાંધો હોય પૂછી લેજો પાછા ભાઈ અને આમ ગુણાકાર કરો ને આને આમ ગુણાકાર કરો હું આ બાજુ લઈ આવું હવે બે બાજુ લોગ લેવો છે લેવાય કે હા લે કોઈ ln લઈ લો વિડિયો મને તો દોરી બાજુ વિડિયો ln લઈ લો તો વાંધો કઈ કોઈ નહીં એટલે આપણે અહીંયા ભાઈ આ બધી વખતે ln લઈ લો બે બાજુ ln e આધાર આવે ને અને ઘાત તો આપણે e રેસ શું છે લેમ્બડા ના એમ આવશે ln b આવશે તમને ખબર છે કે ઘાત હોય એક આવી જાય રોજ ln માં યાદ છે કેમિસ્ટ્રી બીજું શું કહે આમ હોય ને લોગ આધાર e હોય ને અહીંયા તમારે e ની ઘાત હોય 25 તો 25 ક્યાં આવે આગળ અને લોગ e 2 g લખાય આ લોક તો ln માં ઈ જ થઈ ln ને લોગ માં હું ફેર છે આ e આધાર એટલે ઈ જ છું ln નો આધાર ઈ હોય કે લોગ નો આધાર ઈ હોય બે વસ્તુ એક જ છે ભાઈ તમારે ln નો આધાર ઈ હોય કે લોગ નો આધાર ઈ હોય બે વસ્તુ એક જ છે સેમ બરાબર છે એટલે આ ઘાત આવી જાય આગળ લેમ્બડા t1 હાફ આગળ આવે ને વધે હું ln e દે ઘાત e વધે આને તમે ફેરવું પડે 2.303 log 2 બરાબર ને કેમ કે તમે 2 નું 10 માં જોઈએ બાકી 10 હાજર હોય તો તમે જોઈએ કો ફેરી નહીં આનો છે 0.693 કરો કેલ્શિયમ કે સીધું જો હાલો લોગ જો રીત 13 વાર વર્ગમૂળ -1 લોગ 2 નું કરો ગુણાકાર બી તમારે આવી જાય તો બરાબર છે લેમ્બડા t1 હાફ છે આને હું લખીએ કઈ ખબર કોઈને કઈ એક લખીએ કઈ ને આ તો એક તો કહું છું એટલે એને કઈ લખતો હું નથી સીધું લખી નાખ તો t1 હાફ કેટલું આવે 0.693 ડિવાઇડ બાય લેમ્બડા આ તમારે અર્ધ આયુષ્ય જે છે એ થઈ ગયું અર્ધ આયુ એટલે t1 હાફ થઈ ગયું કેટલું હોય 0.693 બાય તો હવે જે છે સરેરાશ જીવનકાળ અર્ધ આયુ તો એમ સરેરાશ સરેરાશ એટલે આપણે કહીએ કે t હું કહીએ ખાલી ટાવ અથવા તો t1 આપણે હાફ લેવાનું છે તો એ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય વૈજ્ઞાનિકો દ્વારા
કે મૂળ સંખ્યા n0 કે નહીં, તો ઈ સંખ્યા કેટલી થાય? મૂળ સંખ્યાના એટલે કે અવિભાજિત સંખ્યા. કઈ સંખ્યા? ઈમાં ભાગની થાય. કેટલા ભાગની થાય? ઈમાં ભાગની થાય. તો એને શું કહેવાય? સરેરાશ જીવનકાળ. બરાબર છે? જોઈએ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત થઈ ગયો. n બરાબર n0 e રેસ્ટ માં લેમ્બડા t થાય. તમે n કેટલી થઈ જાય? n0 બાય e. તમે મૂકી જો n0 ડિવાઇડ બાય e is equal to n0 e raised to minus lambda t અથવા તો tau. તમારે જે કહેવું 1 કહીએ તો 1 એ કેવું? n બરાબર 0 પર e છે ઈ સુધારી લો. મૂળ સંખ્યાને એમાં ભાગને થાય એમ કીધું એને તો આપણે શું કરવાનું? હવે n0 બે બાજુ ઉડે કે નહીં? અહીંયા હું વધે 1 e બરાબર e raised to minus lambda. પણ એમ બધાને સ્ટેપ નખો પડે ભાઈ તારી છે. આને હવે આપણે ઇન્વર્સ જેવું છે એટલે શું કરી નાખીએ? 1 e raised to lambda. હવે હું લખી શકું કે તેથી e raised to lambda t is equal to e. ડાબા બરાબર જબા છે કે નહીં? તો ખાતું કેવી હોય? સરખી હોય ને, બધું હરખું જ હોય તો જ ડાબા બરાબર જબા લખી શકાય. ખાતું, ગુણાકાર, ભાગાકાર, etc વગેરે 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 જે હોય બધું હરખું હોય તો ડાબા બરાબર જબા થાય. અહીં ખાતું હોય કે નહીં? આની તો જો આધાર હરખા તો ખાતું કેવી હોય? હરખી હોય ને જમણા બાજુ ડાબા બરાબર જબા. તો હું લખશું આપણે લેમ્બડા t બરાબર 1. તો t બરાબર 1 લેમ્બડા. તો આ તમારે શું આવી ગયું? કોણ સૂત્ર? સરેરાશ જીવન. બાકી આમ નો ભાવ તો બીજી રીતે આપણે જો બે બાજુ લોગ લઈ ગયો. અહીંયા ln e લેમ્બડા t થાય બરાબર ને? બે બાજુ લોગ લઈએ આમ થાય કે નહીં? આધાર તો ઈ રેટ છે ને ln લઈએ. ઓકે, આ તો હતું જ તે. અહીંયા કે ln e આધારિત તો છે જ તે હોય તો ln ની આધારિત તો આવે છે મગજમાં. આ તો આગળ આવી લેમ્બડા t ઘાત છે એટલે અહીંયા વચ્ચે ln e આધારી ઘણા ઉડે તો ઉડે ભલે ઉડે મને કઈ વાંધો નથી પણ એક એક થી હું થઈ જાય આ એક રેડી કે નહીં? તો લેમ્બડા t બરાબર શું થાય? 1. તો t બરાબર 1 upon સમજ પડી ગઈ? એટલે આપણે પાસે આવર્તતા સરેરાશ જીવનકાળ 1 upon લેમ્બડા જેટલું હોય કોઈ પણ. કેટલું હોય? 1 upon લેમ્બડા જેટલું. હવે આપણે આટલું થઈ ગયું, હજી મૂકવા નથી ઉભા છે. હજી એક વસ્તુ છે, બે વચ્ચેનો સંબંધ અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ મેળવવો છે આપણે. તો અર્ધાયુનું સૂત્ર હું આ t1 અને આ t1 હાફ કે નહીં એનું સૂત્ર હતું 0.693 ડિવાઇડ બાય લેમ્બડા. શું ને લેમ્બડા અહીંયા જો બે જગ્યાએ છે કે નહીં? તો આપણે કંઈક કરી શકીએ. આને લેમ્બડા કરતા બનાવો શું આવે? 1 upon t આવે ને કે નો આવે? સીધો અહીં કિંમત મૂકી દો. t1 હાફ બરાબર 0.693 લેમ્બડા એટલે શું આવ્યો? t. તો સીધું 1 upon લેમ્બડા. આને 1 upon લેમ્બડા કહેવાય કે? ચાલો બે ને આમાં મૂકી દો તો થઈ જશે. બે ને છે પોઈન્ટ ઓવર થી આમાં મૂકી દો તો હા ઈ જ કહું છું. આપણે એક કામ કરો 1 upon t મૂકી દો એટલે સીધું તમારે લાંબુ થાય ભલે. t ઉપર એટલે 0.693 અને જો તો આવો સંબંધ છે કે અર્ધાયુ અને ફૂલ આયુ સરેરાશ જીવનનો છે તરીકો સૂત્ર જો t1 half is equal to દાવેલ 2 આ ઈ આપણે t કીધું તો નહોતું કીધું મેં. આપણે ઇલેક્ટ્રોનિક કિંમત એ તો એને કઈ ઓલ નથી નક્કી કે t લેવો કે ટાવ લેવો એમ. જોડે જો આને પહેલા એને આ આલેખમાં છે ને t લીધો અને અહીંયા પાછળ એને ટાવ લીધો. કાઈ વાંધો નહીં બરાબર જે એને છે ને અહીં શું કર્યું છે એટલે 2 લીધો એટલે 2.303 log 2010
એની કિંમત આ જ આવશે જો. એટલે કદાચ ને સંબંધ વાળો પૂછે તો એક તમારે આવી જાય ને કે તમને સરેરાશ જીવનકાળ આપ્યો હોય અર્ધાયુ મળી જાય અર્ધાયુ કોઈ તો સરેરાશ મળે. એટલે આ થિયરી ની અંદર સૂત્ર જો કે એકા પથરાવો પડી ગયો. n બરાબર n0 r બરાબર લેમ્ડા n r0 બરાબર લેમ્ડા n0 આ સૂત્ર ભણ્યા હતા કે r બરાબર લેમ્ડા n dn by dt શું કહેવાય? dn by dt શું કહેવાય? રેડિયોએક્ટિવિટી ક્ષય કહેવાય. રેડિયોએક્ટિવિટી ક્ષય એટલે r કહેવાય ને આપણે r નો લઈએ છીએ તો આ dn by dt બરાબર શું છે? પણ માઈનસ હો, કેમ કે ક્ષય કેવો થાય? માઈનસ માં થાય ને, ઘટશે ને એટલે માઈનસ. r બરાબર શું હતું? લેમ્ડા n હતું ને. r બરાબર શું આવે? લેમ્ડા n. r0 બરાબર શું આવે? લેમ્ડા n 0 આવે ને કે નહીં? એટલે આવે એ સૂત્ર એક n બરાબર n0 e raised to minus lambda t. હજી એક સૂત્ર r બરાબર r0 e raised to minus lambda t. પછી આ સૂત્ર t બરાબર 1 upon lambda સરેરાશ જીવનકાળ અને હાફ જીવનકાળ અર્ધાયુ કેટલું 0.693 by lambda. પછી આ બેનું જોડાણ એક આ સૂત્ર એટલે 6-7 સૂત્ર બન્યા છે. બન્યા છે તો બન્યા છે એટલે પાછું હું કાંઈ ન કરું.